ગોરખનાથજીનો મહામંત્ર છે, સિદ્ધ પુરુષોનો મહામંત્ર છે, નવનાથોનો મહામંત્ર છે. અને અહીંયા ગુરુ અલખ બોલે એટલે ચેલો હજારો કિલોમીટર બેઠો હોય એને ખબર પડે કે મારા ગુરુજીનો અવાજ આવ્યો. એ વખત મોબાઈલ નહોતા, તાર નહોતા, પણ એ વખત અંતરના ભાવ હતા, અંતરના આદેશ હતા. આદેશ શબ્દ એમાં આવ્યો કે અંતરના આદેશ હતા. અહીં ગુરુ આદેશ કરે અને પણ અવાજ આવે. બોલજો હો બરાબર. ભાઈ જાગો છો? ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. અલખ જેને કોઈ લખી ના શકે, જેને કોઈ વર્ણવી ના શકે, એની જે ઝલક આપે, એની ઝલક, એની જે અહેસાસ કરાવે, એને ગુરુ કીધા છે આ જગત. બરાબર ધ્યાન આપજો. કયું ભજન ચાલે છે? આપણે એક જ કરી હજુ બોલ્યા છીએ. જીવન વળગ્યું ભ્રાંતિ કેરો, એ રાત દિવસ ધંધામાં ધૂણાવ્યો. હવે આપ જે ભૂતની વાત કરી, આ ભૂત કોઈ આદો અનાદિનો અને બધાને વળગેલું છે, આમાં કોઈ બાકી નહીં. આ જગતમાં જેટલા જીવો છે ને એ બધા જીવોને ભૂત વળગેલું છે. આ ભૂત એવું છે, જન્મતાથી જ વળગે છે અને મરે જતું નહીં. અને એ ભૂત કાઢવા માટે એક જ ઉપાય છે, સદગુરુ સિવાય મેળ પડા. સદગુરુ વિના આ ભૂત કદીએ કોઈ કાળે નીકળે એમ નથી. તમે ગમે જેટલા ઉપાય કરો, એટલે કયા ભુવાની જરૂર પડે? સદગુરુ ભુવા. હા ભાઈ લેજો હો બરાબર. એ સદગુરુ ભુવાને બોલાવિયા. વાહ ભાઈ વાહ. ભ્રાંતિનું ભૂત. અને આ ભૂત સદગુરુ વિના કોઈ કાળે એમ નથી. આખું જગત એમાં અટવાયેલું છે. એક રાજાની નગરી, એક રાજા, સમજો આ એક નાની કહાની છે પણ સમજવા જેવી. અને એ રાજાની પાછે 2 હીરા હતા. કેટલા હીરા? 2 હીરા. એક હીરો સાચો અને એક હીરો ખોટો. હવે રાજાએ શરત મૂકી કે ભાઈ મારી પાસે 2 હીરા છે, ફક્ત 2 હીરા છે. અને હું
એક જાહેરાત કરું છું, નોટિસ આપી કે કોઈ બી ઝવેરી આવે જેને આવવું હોય ને છૂટ, અને આ હીરા પારખી આપે કે આમાં સાચો કયો અને ખોટો. જે પારખી આપે એને 1 કરોડનું ઇનામ, અને ના પારખે એને 1 વર્ષની સજા, એને 1 વર્ષ જેલમાં જવાનું, અને પારખે એને 1 કરોડ રૂપિયા ઇનામ. તો ઘણા ઝવેરીઓ આવ્યા પારખવા માટે. કરોડ રૂપિયાની લાલચ કને ના હોય? 2 જીરા છે ને કયો સાચો ને કયો ખોટો, આટલું જ પારખવાનું છે. પણ કોઈ સફળ થયા? રાજાએ બધાને જેલમાં પૂરી દીધા. કોઈ. હવે એ નગરીમાં એક વાંધડો રહેતો હતો, વાંખ્યો વગરનો. વાંખ્યો જ નહીં, વાંધડો. હા, એને ખબર પડી, અને એ રાજા પાસે આવ્યો, અને રાજાને કીધું કે તમે કંઈક શરત મૂકી છે કે હા આ 2 હીરા છે, કયો સાચો ને કયો ખોટો આટલું પારખવાનું છે. પારખી આપો કરોડો ઇનામ, નકર પછી 1 વર્ષ જેલ. વાંધડો કે પારખી આલો. રાજા વિચારમાં પડ્યો કે જે વાંખ્યો વાળા નહીં પારખતા, જેને વાંખ્યો હતી, જે ઝવેરી હતા એ નથી પારખી શક્યા, તો આ વાંધડો કેવી રીતે પારખવાનો છે? સમજો બરાબર. રાજા કે કોઈ વાંધો નહીં, પારખી આપો. વાંધડાએ કીધું કે ઊભા રહો. બરોબર બપોરનો સમય હતો, સૂર્યનારાયણ આકાશમાં આવ્યા કે આ 2 હીરા તમે 15 મિનિટ કે અડધો કલાક તમે તડકામાં મૂકો. ક્યાં મૂકવાના? જાગો છો? ખરેખર જાગો છો? બરોબર. તો રાજાએ મૂક્યા તડકામાં, અડધો કલાક મૂક્યા. હવે કે મારી આ 2 હથેળી છે ને, 2 હાથની હથેળી મૂકી દો. હથેળીમાં એક આ હથેળી ને એક આ હથેળી, બંને હથેળીમાં મૂક્યા 2 હીરા, અને એને આમ મુઠ્ઠી વાળી દીધી. અને મુઠ્ઠી વાળીને એને કીધું કે આ હીરો સાચો અને આ હીરો ખોટો. તરત રાજા કે બરાબર, ઓકે, તમે બરોબર પારખ્યું. રાજા ખુશ થઈ ગયો. હવે તમે વિચાર કરો કે આ વાંધડાએ હીરા કેવી રીતે પારખ્યા? રાજાને નવાઈ લાગી કે સતો વાંધડો, અને હીરા પારખી દીધા કે આ સાચો ને આ ખોટું. રાજાને નવાઈ લાગી. રાજા કે ભાઈ તને કરોડોનું ઇનામ મળશે, પણ પહેલાં તું એ તો બતાવ કે હીરા પારખે કેવી રીતે? કે આ તો બહુ સહેલી વસ્તુ છે, બહુ સહેલી. કેમ? કે હા, કે કેવી રીતે? કે આ તો અનુભવની વાતો છે, આ તો અનુભવની વાતો છે, આ લખવાનું કે વાંચવાનો વિષય નથી. અહીંયા સુધીની વસ્તુ છે કે ખબર કેવી રીતે? કે જુઓ, તમે 2 હીરા તડકામાં મૂક્યા કે નહીં? ક્યાં મૂક્યા? મારી મુઠ્ઠીમાં આપ્યા કે ના આપે? કે આપ્યા. કે જે હીરો તપી જાય એ ખોટો, અને જે ના તપ એ સાચો. બોલો, તમે તપી જાઓ છો? સાચું બોલવાનું. તમને કોઈ કંક બોલી જાય તો તપી જાઓ છો? રીહ ચડે છે તો તમે ખોટા. જો ના તપી જાઓ, સુખ આવે દુઃખ આવે, માન હોય અપમાન હોય, ચડતી આવે પડતી આવે, અને જો તમે તપી ના જાઓ, તમારું બેલેન્સ જળવાઈ રહે, એનું નામ યોગી કીધો છે. યોગી એમનેમ ન થવાય, કોઈ લુગડા પહેરી યોગી ન થવાય. યોગી કને કહેવાય? કે ગમે જેવી ચડતી હોય પડતી હોય, કે તડકો હોય સોયડો હોય, સુખ હોય દુઃખ હોય, માન હોય અપમાન હોય, પણ એનું બેલેન્સ જાળવી રાખે. એના ભીતર એક દ્રષ્ટિ, એક ક્ષમતા, એને એ હીરા છે આ જગતમાં.
મીરા હોય, નરસિંહ હોય, કબીર હોય, શામળનાથ બાપુ હોય, ગુલાબનાથ બાપુ હોય, આ હીરા એ હતા કે જીવનમાં તપ્યા નથી, એ જીવનમાં મસ્ત રહ્યા, આનંદિત રહ્યા. હવે આ જે અલગ ધણી હતો રામાપીર, સમજો બરાબર, આપણે હજુ ત્યાં વાત પડી છે. હા, પણ એ પેલું ભજનનું એ પણ પાછું આપણે સદગુરુ ભુવાને બોલાવા તો પડે ને. હા, સદગુરુ ભુવાને બોલાવી ચરણે માથું નમાવ્યું કે ગુરુ મહારાજ, અમે તો અજ્ઞાની છીએ, આ સંસારમાં આયા ભટકી રહ્યા છીએ, અમને કોઈ માર્ગ બતાવો. અમને જે વળગ્યો છે, અમને જે વળગ્યો છે એ તમારે બધો કાઢવાનો છે. વરગાળ સમજ્યા? ભૂત પ્રેત ડાકણ સાકણ આ બધું ઘણું વળગ્યું છે. ગુરુ કે વાંધો નહીં. સદગુરુ ભુવાને બોલાવ્યા, જઈને ચરણે નમાવ્યું શીશ. એ ગુરુએ બાધા આપી દો ભાઈ. હા, બાધાવાના કોઈ ભૂત નહીં અકળે. બાધા તો આપવી પડે, દોડા જોવા પડે ને. શું જોવા પડે? દોડા જોવા પડે. હવે ગુરુએ દાણા જોયા રે વિવેક વિચાર ના. ગુરુએ દાણા જોયા વિવેક વિચાર ના. એ સત્સંગ